કોંગ્રેસના સંગઠન સર્જન અભિયાન અંતર્ગત નિરીક્ષકોને સોંપાયા છે જિલ્લા એઆઈસીસીના નિરીક્ષકોને જિલ્લાની જવાબદારી સોંપાઈ છે। એક એઆઈસીસીના સિનિયર નેતા સાથે 4 પ્રદેશ નિરીક્ષકની ટીમ તૈયાર કરવામાં આવશે। 23 એપ્રિલથી 8 મે સુધી નિરીક્ષકો જશે અલગ અલગ જિલ્લાઓમાં। કચ્છમાં નિઝામુદ્દીન કાદરી, સુરેન્દ્રનગરના નિરીક્ષક તરીકે કુલદીપ રાઠોડ, મોરબીમાં બીવી શ્રીનિવાસ, રાજકોટ જિલ્લામાં નિરીક્ષક તરીકે હરીશ મીણાની પસંદગી કરાઈ છે। તો રાજકોટ શહેરમાં ડોક્ટર બિરલા પ્રસાદ, જામનગરમાં સંપત કુમારની નિમણૂક કરાઈ છે। જામનગર શહેરમાં ઇમરાન મસૂદ, દ્વારકામાં બલરામ પોરીકાની જવાબદારી સોંપાઈ છે। તો પોરબંદરમાં રાજેશ તિવારી, ગીર સોમનાથમાં બાબુલાલ નાગરની જવાબદારી સોંપાઈ છે। જૂનાગઢ જિલ્લામાં ધીરજ ગુર્જર, શહેરમાં અભિષેક દત્તને જવાબદારી સોંપાઈ છે। તો અમદાવાદ જિલ્લામાં મણિકર ટાગોર, શહેરમાં બીકે હરિપ્રસાદને જવાબદારી સોંપાઈ છે। તો ગાંધીનગર જિલ્લામાં આરસી ખૂંટિયા, શહેરમાં ચેલાવમસી ચંદુ રેડ્ડીને જવાબદારી સોંપાઈ છે। જામનગર શહેરમાં ઇમરાન મસૂદને જવાબદારી સોંપાઈ છે। એઆઈસીસીના નિરીક્ષકોને જિલ્લા વાઇઝ જવાબદારી સોંપી દેવાઈ છે।